મોર્નિંગ સ્ટુડન્ટ્સ, જ્ઞાનમંત્રી વિદ્યાપીઠ તરફથી ધરાંતરે તમારું ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન અને આપણે છેલ્લા કેટલાક લેક્ચરમાં સેમેસ્ટર બીજાનો 8મા પાઠનો અભ્યાસ કરી રહ્યા છીએ. એ જે અભ્યાસ કર્યો છે તેના આધારે આપણે થોડું પહેલા ટૂંકમાં રિવિઝન કરી જઈએ અને પછી આગળના મુદ્દાઓ સમજીએ. સૌપ્રથમ આપણે જોયું હતું વિદ્યાર્થી મિત્રો કે માણસે પોતાની ભૌતિક સુવિધાઓમાં સુખ સુવિધાઓમાં વધારો કર્યો, સાધનો નવા વિકસાવ્યા, વિજ્ઞાન ટેકનોલોજી આગળ વધ્યું, પરંતુ હજુ અમુક અંશે માનસિકતા છે એમાં ઘણા ખરા ફેરફારો કરવાના બાકી છે. જેમ કે ભારતમાં હજુ પણ 21 થી 22% જે નિરક્ષરતાનું પ્રમાણ છે એટલે ભણેલા લોકો નથી, તે લોકોમાં ખાસ કરીને હજી અંધશ્રદ્ધાઓ, રૂઢિચુસ્તતા, વહેમો જોવા મળે છે, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો અભાવ જોવા મળે છે. એટલે હાલ એવા પણ કેટલાક પ્રશ્નો સમાજમાં પ્રવર્તે છે અને ભારતીય સમાજમાં તો ઘણી બધી સમસ્યાઓ છે. આપણે બધાએ વિશ્વ એક કુટુંબ છે એવી ભાવના રાખવી જોઈએ કે જેથી કરીને આપણા દેશની અને વિશ્વ સાથેની જે તે દેશો સાથેની સમસ્યાઓ છે તેનો ઉકેલ લાવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, ભારતની ઘણી ખરી સમસ્યાઓ છે તેનું માળખું આપણે જોયું હતું, જે માળખાને 4 વિભાગમાં વહેંચ્યું હતું. જેમાં પહેલો વિભાગ આંતરિક સમસ્યાઓ, બીજો વિભાગ હતો પ્રાદેશિક સમસ્યાઓ, ત્રીજો વિભાગ હતો સીમાવર્તી એટલે કે બોર્ડર પરની સમસ્યાઓ, બે દેશો વચ્ચેની બોર્ડર હોય એની સમસ્યાઓ, સરહદના પ્રશ્નો જેને કહી શકો, અને છેલ્લો જે પ્રકાર હતો એ કુદરતી સમસ્યાઓ. એમ ભારતની સમસ્યાઓના માળખાને મુખ્યત્વે 4 વિભાગમાં વહેંચી હતી અને આપણે વિદ્યાર્થી મિત્રો આંતરિક સમસ્યાઓનો અભ્યાસ કરી રહ્યા છે. જેમાંથી સૌથી પહેલું જે સમસ્યા આપણે જે મુદ્દો સમજ્યા એ હતો વસ્તી વૃદ્ધિ કે વસ્તીમાં વધારો. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું કે આ વસ્તી વૃદ્ધિ થાય છે ને તેના લીધે જ બધી સમસ્યાઓ સર્જાય છે. એટલે વસ્તીમાં વૃદ્ધિ કે વસ્તીમાં વધારો એ બધી સમસ્યાઓનું મૂળ છે એવું કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, આપણે પરિસ્થિતિ જોઈ હતી કે વસ્તી વૃદ્ધિથી બીજી અન્ય પણ કેટલીક સમસ્યાઓ સર્જાય છે. ત્યાર પછી આપણે વાત કરી હતી નિરક્ષરતાની, જેમાં આપણે જોયું હતું કે નિરક્ષરતા છે એ સમાજમાં કલંકરૂપ ગણી શકો એવી બાબત ગણે, પરંતુ આઝાદી પછીના સમયમાં ધીરે ધીરે આ નિરક્ષરતાનું પ્રમાણ છે તે ઘટાડી શકાયું છે અને સાક્ષરતાનું પ્રમાણ વધ્યું છે. અને છેલ્લે આપણા 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતનું સાક્ષરતાનું પ્રમાણ 79.13% થયું અને નિરક્ષરતાનું પ્રમાણ 20.87%. એ ઘણી સારી બાબત ગણી શકો. અને એ માટે સરકારે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી, શાળાઓ ખોલી, શિષ્યવૃત્તિની સહાય આપી અને મફત ચોપડાનું વિતરણ કરવામાં આવે છે, મધ્યાહન ભોજન યોજના શરૂ કરવામાં આવી, કન્યા કેળવણીને લગતા ખાસ કાર્યક્રમો અમલમાં મૂક્યા અને 6 થી 14 વર્ષના બાળકો છે તેને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું શરૂ કર્યું. રાઇટ ટુ એજ્યુકેશન અમલમાં મૂક્યો એ કાયદો, એટલે કે શિક્ષણ મેળવવાનો અધિકાર દરેકને છે. આ મુદ્દા વિશે અભ્યાસ કર્યો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે મોંઘવારી અત્યારે દરેક વસ્તુમાં, ખાસ કરીને આપણે જે ઘર વપરાશની ચીજ વસ્તુઓ છે તેના ભાવમાં વધારો થાય તો એ મધ્યમ વર્ગની, સામાન્ય વર્ગને ખાસ અસર અનુભવાય છે. અને આ મોંઘવારી વધવાના કારણો આપણે જોયા હતા કે કાળા બજાર કરવામાં આવતું હોય છે, વેપારીઓ દ્વારા સંગ્રહખોરી કરવામાં આવે છે, વસ્તીમાં સતત વધારો થાય છે, એટલે જે તે ચીજ વસ્તુઓ છે તે આપણને ઓછી મળે અથવા તો એ મેળવવા માટે ઘણા બીજા પગલાઓ ભરવા પડતા હોવાથી એ જે તે ખર્ચ વધી જાય અને અંતે જ્યારે ગ્રાહક પાસે એટલે કે આપણા લોકો પાસે એ વસ્તુ વેચવા આવે ત્યારે આપણને એ મોંઘા ભાવે લેવાની ફરજ પડે છે. મોંઘવારી વધે એટલે જીવન ધોરણ ઉપર અસર થાય છે, જીવન ધોરણ નિમ્ન બને, આપણું આરોગ્ય છે એને અસર કરે અને અમુક વસ્તુઓ વગર આપણે ચલાવી લેવું પડે એવી પરિસ્થિતિ સર્જાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે ગરીબીની વાત કરી કે જે લોકોને રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય અથવા તબીબી સારવાર સારી ન મળતી હોય એવા લોકોને ગરીબી રેખા હેઠળ જીવતા લોકો કહેવામાં આવે છે. પાયાની જરૂરિયાતો ન મળે, સારું ઘર ન હોય, ગંદા વસવાટોમાં વસવાટ કરતા હોય, ઝૂંપડપટ્ટી બાંધીને રહેતા હોય
શિક્ષિત હોય નહીં, મજૂરી કામ કરતા હોય, ભીખ માંગતા હોય, સારા કપડાં હોય નહીં, મેલા ફાટેલા કપડાં પહેરીને રહેવું પડતું હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ પરિસ્થિતિને ગરીબી કહેવાય. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ પહેલા 14.7%, છેલ્લી ગણતરી પ્રમાણે 2011 પ્રમાણે ગરીબીનું પ્રમાણ ગુજરાતમાં 16.63% થયું. ભારતનું કુલ ગરીબીનું પ્રમાણ છે એ પણ 21.92% છે, એટલે 22% જેટલું છે. સૌથી વધારે ગરીબી છત્તીસગઢમાં, સૌથી ઓછી ગોવામાં જોવા મળે છે એ વાત કરી. અને ગરીબીને દૂર કરવા માટે સરકાર છે એ પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂકે છે, એટલે કે 5 વર્ષે એ આયોજન કરે કે આવી બધી સમસ્યાઓ હોય તો એ સમસ્યાઓ છે એ દૂર કરવા માટે કેવી યોજના ઘડી શકાય, જેમાં ખાસ એ શિક્ષણ અને આરોગ્યને ભાર મૂકે છે અને એવી કેટલીક યોજનાઓ ઘડતી હોય છે. ઉદ્યોગ ધંધા પણ તેનાથી સારા વિકસે, એટલે વ્યક્તિને કામ મળે એટલે એના જીવન ધોરણ ઉપર અસર થાય, આવક મળે એટલે એ સારા ખોરાક મેળવી શકે, સારું રહેઠાણ પ્રાપ્ત કરી શકે, સારા કપડાં પહેરી શકે, આરોગ્યને લગતી સુવિધાઓ સારી મેળવી શકે. એટલે સરકારે આ પંચવર્ષીય યોજનાઓ દર 5 વર્ષે જે યોજના બહાર પાડે છે તેમાં દરેકને રોજી મળી રહે તેવા પ્રયાસ કર્યા છે કે જેથી કરીને એની પાયાની જરૂરિયાતો એ સંતોષી શકે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે ભ્રષ્ટાચારની વાત કરી કે સામાન્ય રીતે વ્યક્તિનો હક હોય, અધિકાર હોય, એ મેળવવા માટે એ વસ્તુ હોય કે સેવા હોય, તેમ છતાં તેને કંઈક ચૂકવવું પડે. પછી એ પૈસા હોય, ભેટ સોગાત હોય કે કોઈ અન્ય સ્વરૂપે હોય, તો એને ભ્રષ્ટાચાર કહેવામાં આવે છે. ભ્રષ્ટાચાર જે છે એ જે કોઈ પૈસા આપે છે એ પણ સરખા ગુનાને પાત્ર છે અને જે લે છે એ પણ સરખા ગુનાને પાત્ર ગણવામાં આવે છે. સમાજનું દૂષણ કે કલંક કહી શકો. ભ્રષ્ટાચારની અસરો જોઈ હતી કે મોંઘવારી વધે એનાથી, રાષ્ટ્રનો વિકાસ અવરોધાય, માનવ અધિકારોનો ભંગ થાય, માનવીય વિશ્વાસ અને શ્રદ્ધા એકબીજામાં રહે નહીં, આવી ઘણી બધી અસરો આપણે થાય છે એની વાત કરી હતી. અને આપણું જે ગુજરાતનું જે લાંચ વિરોધી બ્યુરો અમદાવાદ ખાતે જે આવેલું છે તે શાહીબાગમાં છે. તેમના ફોન નંબર અને ઈમેલ જે આપ્યા છે એ તમને મટીરિયલમાં પણ આપ્યું છે, ટેક્સ્ટ બુકમાં પણ છે. તો ત્યાં સુધીની વાત આપણે કરી હતી વિદ્યાર્થી મિત્રો. આ બધી આંતરિક સમસ્યાઓનો વિગતે અભ્યાસ કર્યો. આજે આપણે જે 2 સમસ્યાઓ ભણવાના છે તેમાંની એક છે બેકારી કે જેને બેરોજગારી કહેવાય એ, અને પછીની છેલ્લી સમસ્યા આપણે ભણવાના છે જે છે આતંકવાદ. તો સૌપ્રથમ આપણે બેકારી કે બેરોજગારી વિશે અભ્યાસ શરૂ કરશું. સૌપ્રથમ આપણે તેનો અર્થ સમજવાનો છે કે કઈ વ્યક્તિ બેકાર ગણાય કે બેરોજગાર ગણાય. તો વિદ્યાર્થી મિત્રો, 18 થી 60 વર્ષની વય એટલે ઉંમરના હોય, 18 થી 60 વર્ષની ઉંમરના હોય, એ કામની શોધમાં હોય, એની પાસે શિક્ષિત હોય, લાયકાત હોય અને જે પ્રવર્તમાન વેતન મળતું હોય એટલે ચાલુ છે એ જે તે કામમાં પૈસા મળતા હોય એ પ્રવર્તમાન દરે નક્કી કરેલો જે આંકડો છે એ પૈસા મળે તો એ કામ કરવા તૈયાર હોય, એના પાસે શક્તિ હોય, કામ મેળવવાની ઈચ્છા હોય, તેમ છતાં તેને કામ મળતું નથી, તો એ વ્યક્તિને બેકાર કે બેરોજગાર કહેવામાં આવે છે. આ એનો અર્થ સમજ્યા. અહીંયા તમને એક પહેલા પ્રવૃત્તિ આપી છે કે જેમાં એવું લખ્યું છે આટલું જાણો અને વિચારો. એના આધારે તમને આ પરિસ્થિતિનો ખ્યાલ આવશે કે શિક્ષકોની ભરતીની વાત આપી છે. મુદ્દો છે શિક્ષકોની ભરતી. એટલે ભરતી કરવાનો
જે ભરતી છે શિક્ષકોની, ભરતીની જગ્યાઓની વિગત પહેલામાં આપી છે. આંકડો ખાલી જગ્યાઓ કેટલી છે તો એ આપ્યું છે. અને છેલ્લું ટોટલ આવે ઉમેદવારની અરજી. ઉમેદવાર એટલે જેને જેને અરજી કરી એની. ઉમેદવારની સંખ્યા. હવે આ ત્રણ વિભાગમાં આ માહિતી આપી છે. હવે શિક્ષકોની ભરતી કરવાની છે. ભરતીની જગ્યા શેની માટેની છે તો ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ. હવે જો આ ઉચ્ચતર પ્રાથમિક શિક્ષક એટલે કયું? ઉચ્ચતર પ્રાથમિક એટલે આપણે ધોરણ 6 થી 8 ને ઉચ્ચતર પ્રાથમિકમાં ગણીએ છીએ. તો શેની ભરતી કરવાની છે? છઠ્ઠા ધોરણથી 8મા ધોરણના શિક્ષકોની ભરતીની વાત આમાં આપી છે. ખાલી જગ્યા 13,000 છે. ખાલી જગ્યા જે ભરવાની છે 13,000 છે અને અરજી મળી છે 1.5 લાખ, 1,50,000. હવે 1,50,000 માંથી અહીંયા આપણે ઉપર કરીએ 1,50,000 માંથી 13,000 કાઢી નાખો તો કેટલી સંખ્યા મળે? 10 માંથી 3 જાય તો 7, અહીંયા 4 થઈ જાય, 4 માંથી 1 જાય તો 3, 1 કેટલા લોકો બેકાર બનશે? ચલો 13,000 ને કામ આપી દીધું. અહીંયા 1.5 લાખ માંથી 13,000 ને એ ભરતી કરી દીધી, કામ મળી ગયું છે ગવર્નમેન્ટમાં, પણ એ જે સંખ્યા હતી એ સિવાયના લોકો કેવા બને? બેકાર બને, બેરોજગાર બને. એટલે એની પાસે લાયકાત છે પરંતુ એ ટકાવારીના આધારે એને પછી આગળ જતા એને નથી મળતું આ જે તે નોકરી છે એમાં કામ. તો 1,37,000 લોકોએ એમાંથી અરજી કરી હતી. બાકીના લોકોને એ જગ્યા સિવાયની બીજી જગ્યાએ નોકરી ગોતવા જવું પડે, કામ મેળવવા જવું પડે. તો આ પરિસ્થિતિ દેશની આજે એટલે છે કે એક તો વસ્તીમાં વધારો થયો છે અને બધા જ લોકો શિક્ષિત થયા છે. હા, ઘણા ખરા યંત્રો પણ આવી ગયા એટલે યંત્રોએ માનવીના ઘણા ખરા કામ કરી લીધા છે. અને આ બધી પરિસ્થિતિના કારણે આપણે કારણો પછી સમજવાના છે. પણ આજે પ્રવૃત્તિ આજે જાણવા જેવું આપ્યું છે એટલે કે વિગત આપી છે, તેના આધારે તમારે પરિસ્થિતિનો ખ્યાલ મેળવવાનો. મેં તમને અગાઉ પણ કીધું હતું કે મારે અહીંયા મેં જે નોકરી મેળવી ત્યારે અરજી કરી હોય ત્યારે મારે 115 હોય કે 125 હોય કે 100-150 અરજી આવી હોય, મને એકને અહીંયા આગળ નોકરીએ રાખે, બાકીના લોકો એ ગામના જે ભાવનગરના હોય એને અરજી કરવી, બીજાને બીજી જગ્યાએ કામ કરવા જવું પડે. અને કદાચ કામ ન મળે તો શું હોય? કામ વગરના હોય. કામ વગરના હોય એટલે શું કહેવાય? બેકાર કહેવાય, બેરોજગાર કહેવાય. પછી એની ઉંમર 18 થી 60 વર્ષ વચ્ચેની હોય છે મોટે ભાગે. તો એ વ્યક્તિને આપણે બેકાર કે બેરોજગાર ગણીએ. તો આ પરિસ્થિતિ જ્યારે ઊભી થાય છે વિદ્યાર્થી મિત્રો, ત્યારે આ 1,37,000 લોકો એ શિક્ષકોની ભરતીમાં બેકાર બને છે. 13,000 ની ભરતી થઈ જાય છે. બીજા 3 ચિત્રો એની નીચે તમને આપેલા છે. તમારે ટેક્સ્ટ બુક અત્યારે હોય તો તમે એમાં જોઈ શકો, અને ન હોય તો કોઈ વાંધો નથી. હું તમને એ ચિત્રનું વર્ણન કરું છું અને એના આધારે સમજૂતી આપું છું. ટેક્સ્ટ બુક બધાએ પોતાની અનુકૂળતાએ હવે લઈ લેવી એવી સૂચનાઓ ઓલરેડી આપેલી છે સ્કૂલમાંથી. તો જ્યારે લેક્ચર ચાલુ હોય તો સાથે એક ટોપિક કાઢીને બેસી શકો. મટીરીયલ પણ મળી ગયા છે બધાને. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે પછી જે ચિત્ર આપ્યા છે ને એની વાત કરીએ. પહેલું જે ચિત્ર છે ને એ રોજગાર વિનિમય કચેરીનું છે. એ શું કામ કરે પહેલા હું તમને એ જણાવી દઉં. રોજગાર વિનિમય કચેરી, આ જે ઓફિસ છે, આ જે કચેરી છે, તે તમે છેલ્લી જે ડિગ્રી મેળવી હોય એટલે કે અભ્યાસ પૂરો કર્યો, જેમ કે તમે કોમર્સ લાયક
ગ્રેજ્યુએટ થઈ ગયા છો તો એ ગ્રેજ્યુએટ સુધીનું એ છેલ્લું તમારું સર્ટિફિકેટ છે, તમારું નામ છે, તમારું એડ્રેસ છે, એ અહીંયા જે તે ગામની આ રોજગાર મેળવવા માટે જે ઈચ્છુક હોય એમની વિગત લખતી આ કચેરી છે, આ ઓફિસ છે, આ સંસ્થા છે, જેમાં તમે તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો. અને એ કચેરીમાં તમારું રજીસ્ટ્રેશન થયા પછી તમારી લાયકાત જે છે તેના આધારે કોઈ પ્રાઇવેટ કંપની કે જે તે સરકારી ખાતાઓમાં ભરતી બહાર પાડે તો એ તમને જાણ કરવામાં આવે છે કે અહીંયા આગળ ભાઈ આ જગ્યાની આટલી જગ્યા ખાલી છે, આ એડ્રેસ છે અને આ દિવસે ઇન્ટરવ્યુ છે, જો ઈચ્છા ધરાવતા હો તો તમે ત્યાં કોન્ટેક્ટ કરી શકો. હવે ગવર્નમેન્ટમાં ઓછું થઈ ગયું છે કારણ કે ગવર્નમેન્ટમાં દરેક જગ્યાએ કોમ્પિટિટિવ એક્ઝામ આવી ગઈ છે કે એ પાસ કરો, એના મેરિટના આધારે અને અમુક જગ્યાએ તો પાછા બીજી એક્ઝામ પણ હોય છે, એને પાસ કરવાની હોય છે, ઇન્ટરવ્યુ પણ યોજાતા હોય છે અને પછી એ બધી પ્રક્રિયાને અંતે એ ગવર્નમેન્ટમાં જોબ મળે છે. તો પ્રાઇવેટ જે તે સંસ્થાઓ કે ફેક્ટરી કે કોઈ જગ્યાએ આ રોજગાર વિનિમય કચેરીમાંથી એ જે તે વિગત મંગાવવામાં આવે છે કે રોજગાર મેળવવા ઈચ્છુક લોકો જે છે, જેને રોજગાર મેળવવો છે, કામ મેળવવું છે તેવી ઈચ્છા ધરાવનારા લોકોનો બાયોડેટા મંગાવવામાં આવે છે અને પછી એને જાણ કરવામાં આવે છે. તો આ રોજગાર વિનિમય કચેરી જે છે ને એનું અહીંયા ચિત્ર બતાવ્યું છે ને એમાં ઘણા બધા લોકોએ એ રોજગારી મેળવવા માટે એ જે તે વિગત છે ભરવા માટે લાઈનોની લાઈનો ત્યાં આગળ આપેલી છે ચિત્ર. એટલે એના આધારે તમે શું કહી શકો તો કે બેરોજગારીનું પ્રમાણ વધારે છે, બેકાર લોકો ઘણા બધા છે, કામ વગરના લોકો ઘણા બધા છે અને એ બધાએ પોતાનું આ એમ્પ્લોયમેન્ટ કાર્ડ કઢાવવા આવ્યા છે, એને એમ્પ્લોયમેન્ટ કાર્ડ કહેવાય. બીજું જે ચિત્ર છે તેમાં તમને બતાવ્યું છે ખેતરોમાં જે તે કામ છે એમાં બે ત્રણ જણા છે તે કામ કરી રહ્યા છે પરંતુ એમાં યંત્રો બતાવેલા છે. એટલે હવે માણસો ના કામ યંત્રો કરવા લાગ્યા છે. આ પરિસ્થિતિ ખેતરોમાં થઈ ને એટલે પછી જે 5-6 જણા કામ કરતા હોય ને એના બદલે 2 જણાથી પણ કામ એ થઈ શકવા લાગ્યું. એટલે દેખીતી રીતે કામમાં જોડાયેલા હોય 5 વ્યક્તિ પણ એ ન હોય તો પણ કોઈ એના વગર અટકે નહીં એવું હોય પરિસ્થિતિ તો એને છુપી બેકારી કહેવાય કે બેરોજગારી. ભલે એ કામે જતા હોય પણ એ ન હોય તો એ 2 જણાથી કામ ચાલી જવાનું હોય. તો એ બીજા ચિત્રમાં પણ ખેતીમાં આ અદ્યતન યંત્રો આવવાથી ખેડૂતો છે એ બધા તો નથી એની જરૂર પડતી, 2 જણાથી ચાલી જતું હોય છે તો એ બેકારી ઊભી થાય છે એવું બતાવ્યું છે. પછીનું જે ચિત્ર છે તેમાં એકમાં કોમ્પ્યુટર બતાવ્યું છે. એ કોમ્પ્યુટર ઝડપથી ખૂબ ઓછા સમયમાં ઘણું બધું કામ સરળતાથી કરી આપે છે. જે કામ પહેલા માણસોને કરતા ઘણો સમય લાગતો, ઘણા બધા માણસો રોકાયેલા રહેતા, જેમ કે એકાઉન્ટનું કામ છે. પહેલા ખાસ આ બધું એકાઉન્ટ કરવા માટે લોકો બધા ખાસ એ વ્યક્તિને રાખતા, રોજે રોજ આવે, બધું હિસાબ કરે અને એમને પગાર ચૂકવવો પડતો. હવે એકાઉન્ટ કદાચ કરવાનું હોય ને તો એ વ્યક્તિને અમુક દિવસોમાં જઈ અને વ્યક્તિ અડધો કલાકમાં પોતાનું લેપટોપ લઈ અને કરીને વહી આવે છે અથવા કોમ્પ્યુટરમાં ત્યાં બેસીને કરીને વહી આવે છે. આ પરિસ્થિતિ થઈ ગઈ છે. એટલે કોમ્પ્યુટરે ઘણા બધા લોકોને નવરા કરી દીધા છે, બેકાર બનાવી દીધા છે એવું કહી શકો. માણસોના કામ કોમ્પ્યુટર કરવા લાગ્યા છે એટલે પણ બેકારી સર્જાય છે. અને છેલ્લું જે છે એમાં તમને જેસીબી જેવું બતાવ્યું છે કે ખોદકામ કરવાનું હોય કે જે તે વસ્તુઓ છે એની હેરફેર કરવાની પેલા મજૂરો રાખવા પડતા, પરંતુ હવે આવા બધા વાહનો છે કે યંત્રો છે એ બધા કામ છે એ કામને સરળ બનાવી દીધા. કામ છે એમાં વધારે મહેનત નથી કરવી પડતી પરંતુ એ રોજીરોટીનો પ્રશ્ન ઊભો કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ફરી વખત જોયું કે આજનો આપણે આ બધી મુદ્દાઓ જોયા એના આધારે જોઈએ તો આજનો યુગ કેવો બની ગયો છે? વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ બની ગયો છે. એટલે એ કારણોથી બેકારીમાં વધારો થયો છે એવું તમે કહી શકો. તો આપણે સૌથી પહેલા બેકારીની પરિસ્થિતિ કોને કહેવાય એ ટૂંકમાં આપણે એનો અર્થ લખીએ તો બેકારી શું છે કે બેરોજગારી શું છે? જે વ્યક્તિ 18 થી 60 વર્ષની હોય, કામ મેળવવાની
ધરાવતી હોય, પ્રવર્તમાન દરે એટલે કે પૈસા જે આપણે પ્રવર્તમાન એટલે હાલમાં જે પૈસા મળતા હોય, જે વેતન મળતું હોય એ દરે, પ્રવર્તમાન દરે કામ મેળવવા તૈયાર હોય, શક્તિ ધરાવતી હોય, તેમ છતાં કામ ન મળે તો તેને બેકાર કે બેરોજગાર કહેવાય. આ એની સમજૂતી થઈ કે બેકાર કે બેરોજગાર કોને ગણવાય. હા, તો એ સમજૂતી તમારે નોંધવી હોય તો સાથે નોંધી શકો. તો વિદ્યાર્થી મિત્રો કઈ કઈ બાબતો આમાં આવે, કોને બેકાર ભણવાના, તો કે 18 થી 60 વર્ષની વચ્ચે આવતા હોય એ વ્યક્તિ. કારણ કે એની પહેલા આપણે વાત કરી કે એને 6 થી 14 વર્ષ તો મફત અને ફરજિયાત શિક્ષણ આપવું જોઈએ. બાળકોનો જે એ સમય છે એ અભ્યાસનો છે, શિક્ષણ મેળવવાનો છે. એટલે 18 વર્ષ પછીથી ગણાય, 18 થી ગણી શકો. 18 થી 60 વર્ષની વચ્ચે આવતી હોય. 60 વર્ષની વ્યક્તિ છે વૃદ્ધ થઈ જાય એટલે એને રિટાયરમેન્ટ આવે. એટલે પછીથી કામ ના કરતા હોય તો એને બેકાર કે બેરોજગાર ગણવામાં આવતા નથી. એટલે આપણે વય છે, વર્ષ છે, 18 થી 60 વર્ષ હોવા જોઈએ એમ કીધું. કામ મેળવવાની ઈચ્છા હોય, એની ઈચ્છા તો હોય જ છે, એટલે ઈચ્છા ધરાવતી હોય. ઘણાને એવું હોય કે કામ મળતું હોય પણ એની ઈચ્છા જ હોય, ના પાડી દે સામેથી કે ના ના મારે અત્યારે જરૂર છે નહીં. પરંતુ આ એવી વ્યક્તિ હોય કે જેને ઈચ્છા હોય કામ કરવું છે, એટલે ઈચ્છા ધરાવતી હોય અને પ્રવર્તમાન દરે કામ કરવા તૈયાર. બરાબર, પ્રવર્તમાન દરે એટલે અગાઉ કીધું એમ કે જે તે જગ્યાએ કોઈ ક્લાર્કની કે કોઈ પટ્ટાવાળાની કે કોઈ શિક્ષકની જે તે ભરતી થતી હોય તો એમાં એવરેજ જે અમુક દરેક સ્કૂલમાં કે દરેક જગ્યાએ ઓફિસમાં જે પૈસા અપાતા હોય છે એટલા પૈસા આપવા એ તૈયાર હોય છે. તો એ પ્રવર્તમાન દરે કામ મેળવવા તૈયાર હોય એવું કહી શકાય. શક્તિ ધરાવતી હોય, ઘણી વખત એવું બને કે ઈચ્છા ધરાવતી હોય પણ એનામાં એ લાયકાત હોવા છતાં શક્તિ હોતી નથી એવી કામ કરવાની. એબિલિટી ન કહેવાય કે ગ્રેજ્યુએટ છે, કામ કરી શકે એમ છે પણ શક્તિ નથી એનામાં કે એ કરીને બતાવશે, કામ પૂરું ન કરી શકે. પરંતુ અહીંયા એવી વ્યક્તિની વાત છે કે જે શક્તિ ધરાવતી હોય છે તેમ છતાં તેને કામ મળે નહીં અને કામ વગરના હોય તો એ બેકાર કે બેરોજગાર કહેવાય. તો આટલી બાબતો ખાસ આવે કે બેકાર કે બેરોજગાર કોને કહી શકો તમે, તો તમને એ બાબત ક્લિયર હોવી જોઈએ. અગાઉ કીધું એમ ટેકનોલોજી આવી એટલે બેકારીમાં વધારો થયો છે. કમ્પ્યુટરાઇઝ્ડ પ્રણાલી થઈ, સારી ગુણવત્તાવાળું ઝડપી કામ થયું. વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે બેકારી કે બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે. ગુણવત્તાવાળું સારું કામ થવા લાગ્યું, ઝડપી કામ થવા લાગ્યું, સ્પીડી કામ થવા લાગ્યું. જેમ કે તમે સરવાળા બાદબાકી કરતો કે હિસાબ કરતો તો હાથેથી મોઢેથી આમ કાઉન્ટ કરીને લખો ને તો એને વાર લાગે. પરંતુ કોમ્પ્યુટરમાં અથવા કેલ્ક્યુલેટર લઈને તરત જો આંકડો ટોટલ કરો તો એ ઝડપથી થશે ને, અને ખોટું પણ લગભગ ન હોય એવું બને. તો સારી ગુણવત્તાવાળું કામ થવા લાગ્યું અને ઝડપી કામ થવા લાગ્યું. એટલે એના ઉપરથી એમ કહી શકો કે જે માણસોના કામ હતા ને, માનવીના કામ હતા ને, એ બધા કામ છે ને એ યંત્રોએ લઈ લીધા છે, સાધનોએ લઈ લીધા છે અને એના કારણે આ બેકારીમાં વધારો થયો છે. ગામડાઓમાં પણ ખેતીમાં યાંત્રિકીકરણ થયું એટલે કે ખેતરોમાં પણ યંત્રોનો ઉપયોગ થવા લાગ્યો. નવા નવા યંત્રો શોધાય છે અને માણસોની ઓછી જરૂર પડે છે. અને ખેત મજૂરો છે જે પહેલા ખેત મજૂરો રાખવા પડતા કામે આવતા અને જે તે કામગીરી કરતા, એ બધા હવે રોજી રોટીનો પ્રશ્ન એનો ઊભો થયો. એની બધાને હવે શહેરો તરફ જવાનો વિકલ્પ શોધવા લાગ્યા છે કે શહેરમાં જઈને કંઈ કામ મળે તો જઈએ. એટલે ખેતરોમાં ખેત મજૂરો છે એ બેકાર બન્યા યંત્રો આવવાથી. તો આપણે બેકારીના કારણો લખી હોય તો સાથે નોંધી લઈએ આપણે બેકારી કે બેરોજગારીના કારણો ક્યાં ક્યાં છે. ટૂંકમાં નોંધશું. તમારે પછી જે જવાબ લખવાનો હોય તેમાં તમારે
એ વાક્ય સરસ બનાવીને લખવાનું રહે, બરાબર? અદ્યતન ટેકનોલોજીના કારણે આવી તેના કારણે, બીજું ખેતીમાં યાંત્રિકીકરણ થયું, બધી જગ્યાએ કમ્પ્યુટર આવવાથી, કમ્પ્યુટરાઇઝ્ડ પ્રણાલી થવાથી શિક્ષણનો વ્યાપ વધ્યો, એટલે શિક્ષિત લોકોનું પ્રમાણ વધ્યું. હવે એક વાત સમજો કે શિક્ષિત વ્યક્તિ હોય ને પછી જે તે કામ કરવા તૈયાર જલ્દી ન થાય, એના કારણે પણ બેકારી સર્જાય છે. શિક્ષિત વ્યક્તિને તેને યોગ્ય કામ નથી મળતું ને તો એ બેકાર રહેવાનું પસંદ કરે. હા, અને નહીતર પછી સાવ એવા કામ કરતા પણ જો એન્જિનિયર હોય ને પછી નાસ્તા લાવી ચલાવતો હોય, કાંઈ કામ નથી મળતું, સારો પગાર નથી મળતો અને એની ગુલામી કરવી એની કરતાં તો પોતાનું જે તે આવી રીતે શરૂ કરવું એ યોગ્ય ગણતા હોય છે. અને ઘણી વખત તો કામ વગરનો ઘણો સમય એનો જતો હોય છે. તો શિક્ષણનો વ્યાપ વધ્યો, શિક્ષિત લોકોનું પ્રમાણ વધ્યું એટલે પણ બેકારીમાં વધારો થયો છે. નવી રોજગારીનું સર્જન થતું નથી, વસ્તીમાં વધારો થવાના કારણે નવી રોજગારીનું સર્જન ઓછું થતું હોવાથી બેકારી કે બેરોજગારી છે એનું પ્રમાણ વધે છે. હા, વિદ્યાર્થી મિત્રો, શિક્ષણનો વ્યાપ વધ્યો, શિક્ષિત થયા, ગામડાઓમાંથી જે લોકો બેકાર બને છે શહેરો તરફ આવે છે, શહેરીકરણ થયું અને શહેરોમાં ગંદા ગીચ વસવાટો ઊભા થયા. આ પ્રશ્ન પણ માનવ સર્જિત ગણી શકો. એક સમસ્યાના કારણે બીજી ઘણી બધી સમસ્યાઓ સર્જાય છે. એટલે કે બેકારી કે બેરોજગારીનું પ્રમાણ વધ્યું તો શહેરો તરફ વળ્યા લોકો, શહેરોમાં જાય છે એટલે ગંદા ગીચ વસવાટોમાં વસવાટ કરે છે, કારણ કે રોજગારી છે નહીં, કોઈ આવકનો સ્ત્રોત નથી અને ત્યાં આવક મેળવવા માટે, કામ ગોતવા માટે જતા હોય એટલે પછી ગંદા ગીચ વસવાટો છે એ અસ્તિત્વમાં આવે છે. વસ્તી ગીચતાનો પ્રશ્ન ઊભો થાય છે. ઘણી વખત ચોખ્ખું પાણી એને મળતું નથી, રહેઠાણ સારું હોતું નથી, વાહન વ્યવહારના પ્રશ્નો ઊભા થયા, સ્વચ્છતા, આરોગ્ય વિષયક અને શિક્ષણને લગતા પ્રશ્નો પછી શહેરોમાં પણ ઊભા થવા લાગ્યા. અને જેના કારણે મુંબઈ જેવું જે શહેર છે ને, મોટું જે મેગા સિટી કહી શકો, એમાં સૌથી મોટી એ ઝૂંપડપટ્ટી ત્યાં વિશ્વની આવેલી છે, તે ધારાવીના નામે ઓળખાય છે. ગંદા ગીચ વસવાટો, ઝૂંપડપટ્ટીઓ વધુ ને વધુ ત્યાં સ્થપાય, કારણ કે મુંબઈમાં લોકોને કામ મળી રહે છે પણ ઘર નથી મળતું, એ પરિસ્થિતિ છે. એટલે કામ મેળવવા માટે શહેરો તરફ વધ્યા, ગંદા વસવાટો, ઝૂંપડપટ્ટીઓ અસ્તિત્વમાં આવી. ઘણી વખત કામ ન મળવાથી લોકો છે અસામાજિક પ્રવૃત્તિ કરવા પ્રેરાય છે, ગુંડાગીરી કરતા હોય, ચોરી લૂંટફાટ કરવા લાગે. આવા પ્રશ્નો પણ બેકારી કે બેરોજગારીના કારણે સર્જાય છે. ચોરી કરનારને કંઈ એવું ન હોય કે ઓહો હું ચોરી કરીને બહુ મારી માસ્ટરી દેખાડું. ચોરી કરવા એ ક્યારે પ્રેરાયો હોય? એ જ્યારે અમુક એવી પરિસ્થિતિમાંથી પસાર થયો હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ અસામાજિક પ્રવૃત્તિ કે ગુનાખોરીનું પ્રમાણ વધે છે, ગુનો કરતા લોકો થાય છે. આવા લોકો જે ગંદા વસવાટોમાં, ગીચ વસવાટોમાં રહેતા હોય, કામ વગરના હોય, બેકાર હોય, ગરીબ હોય, એ લોકોને બાળકો પાસે મજૂરી કરાવવી પડે છે, એટલે બાળ મજૂરીનું પ્રમાણ પણ વધે છે. ઘણી વખત નશાકારક ચીજોનું સેવન કરવા લાગે છે. નાના નાના બાળકો ઝૂંપડપટ્ટીમાં હોય ને, એ તમાકુનું સેવન કરતા હોય. ઘણા લોકો થોડા મોટા હોય તો દારૂ પણ પીતા જોવા મળતા હોય છે. તો આ બધું પ્રમાણે જે નશાખોરી તરફ વળે, દુઃખ છે એનું, અથવા તો એની પાસે એક પરિસ્થિતિને પહોંચી વળવા માટે શક્તિ નથી, સહન નથી થતું, તો એ
નશા કરવા લાગે છે, નશાના વ્યસને ચડી જતા હોય છે, માનસિક તાણ અનુભવે છે, કેટલાક મનોવૈજ્ઞાનિક એના પાછળના કારણો હોય છે, માનસિક સમસ્યાઓ ઘણી બધી સર્જાતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો 18 વર્ષથી ઉપરના જે લોકોને આ રોજગાર નથી મળતો એને આવી બધી અસરો છે એ જોવા મળતી હોય છે. નશાખોરી તરફ વળતા હોય છે, ગુનાખોરીનું પ્રમાણ વધતું હોય છે, ચોરી લૂંટફાટ કરવા લાગે, બાળમજૂરી કરાવવા લાગતા હોય છે અને આ બધી પરિસ્થિતિ પાછી દેશની બીજી સમસ્યાઓની સર્જાતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, સરકારે હવે આ બેકારી કે બેરોજગારીને આપણે કારણો જોયા કે કયા કયા કારણોસર બેકારી કે બેરોજગારી છે એની સમસ્યા સર્જાય છે. તો સરકારે હવે કેવા પ્રયાસ કર્યા છે કે જેથી કરીને આ બેકારી કે બેરોજગારી છે તેનું પ્રમાણ ઘટાડી શકાય અથવા લોકોને રોજગારી આપી શકાય, કામ આપી શકાય. તો એ આપણે લખવાનું છે નેક્સ્ટ આપણો મુદ્દો, બેકારી દૂર કરવાના ઉપાયો. આ પ્રશ્ન કારણો પૂછાય તો 2 માર્કમાં પૂછાય, 2-3 માર્કમાં બેકારીના કારણો જણાવો, બેકારી વધવાના કારણો જણાવો, બેરોજગારી વધવાના કારણો જણાવો અને ઉપાયો જણાવો તો પણ 2-3 માર્કનો પ્રશ્ન બને. અને આખી જો ટૂંક નોંધ પૂછાય કે બેકારી કે બેરોજગારી વિશે વિગતે નોંધ લખો કે સવિસ્તર સમજાવો તો એ 4 માર્કનો પ્રશ્ન બને છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તેના ઉપાયો જોવાના છે. બેકારી કે બેરોજગારી દૂર કરવાના ઉપાયો. તો સરકારે આ કેટલીક પરિસ્થિતિને દૂર કરવા માટે ઘણા પ્રયત્ન કર્યા છે. સાથે સાથે સેવાભાવી સ્વૈચ્છિક જે કેટલીક સંસ્થાઓ છે તે પણ ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકે છે અને લોકોને કામ આપવાનું કામ કરતી હોય છે. જેમ કે જોબ ફેર યોજવામાં આવે, પ્રાઇવેટ બધી કંપની મળીને એ જોબ ફેર રાખતી હોય છે, એટલે કે એનું એડવર્ટાઇઝમેન્ટ કરે અને પછી ત્યાં આગળ તમારે જવાનું હોય અને જે તે જગ્યાએ જઈ એ સ્ટોલ હોય અને એમાં તમારે નોંધણી કરાવવાની કે ભાઈ મારું નામ આ છે, મારું વોટર એજ્યુકેશન છે, હું નોકરી મેળવવા ઈચ્છા રાખું છું અને એમાંથી પછી તમને જોબ મળતી હોય. તો એ આવી સ્વૈચ્છિક સંસ્થાઓ, પ્રાઇવેટ કંપનીઓ પણ આગળ આવે છે કે લોકોને કામ મળે, કારણ કે એમને જરૂર પણ છે, કારણ કે વસ્તી વૃદ્ધિ થઈ છે, જે તે જગ્યાએ ઉત્પાદનમાં બધી જગ્યાએ વધારો કરવો પડ્યો છે. તો સ્વૈચ્છિક સંસ્થાઓ, પ્રાઇવેટ કંપનીઓ અને રોજગારી આપવાના કાર્ય કર્યા છે, ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે. જેમાં પહેલું ખાસ આવાસ યોજના સરકારે આપી છે. આવાસ એટલે શું? ઘર. પ્રધાનમંત્રી આવાસ યોજના એવું તમે નામ સાંભળ્યું હોય તો નરેન્દ્રભાઈ મોદીએ કેટલાક ઘર બનાવી આપ્યા છે અને એ ખૂબ સસ્તી કિંમતે લોકોને આપવામાં આવે છે. જેમાં એને એક સાથે એ પૈસા નથી આપવાના હોતા, કટકે અમુક પૈસા આપવાના હોય છે, એ પણ સાવ ઓછા હોય છે. આ કારણ શું છે? તો કે જે બેકાર લોકો છે, બેરોજગાર છે, ગરીબ લોકો છે, તેને સસ્તા દરે ઘર આપી અને આ ગંદા વસવાટો, ગીચ વસવાટો માં રહેવું ન પડે અને સારું ઘર મળે એ માટેની આ યોજના છે. ખાસ આવાસ યોજના એટલે ઘર આપવા માટેની યોજના છે, જે ઝૂંપડપટ્ટીનું પ્રમાણ ઘટાડશે, ગંદા વસવાટો ઓછા થશે અને લોકો સારી સ્વચ્છ જગ્યાએ રહી શકશે. તો આ પહેલી યોજના છે. બીજું, મફત શિક્ષણ આપવાનું ચાલુ કર્યું છે. શિક્ષિત લોકો હોય તો એ સારું કામ મેળવી શકે, તો એ માટે શિક્ષણનું પ્રમાણ વધારવા માટે આપણે અગાઉ વાત કરી ચૂક્યા છે. સરકારે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપ્યું છે. અને એ સિવાયની ઘણી બધી સહાય કરી છે શિક્ષણમાં. શિષ્યવૃત્તિ આપે છે, મધ્યાહન ભોજન યોજના આપે છે, પાઠ્યપુસ્તકોનું વિતરણ કરે છે અને ઘણી બધી યોજનાઓ એની માટે મૂકી હોય છે. પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડે છે. ત્યાર પછી સ્વચ્છતાને લગતા કાર્યક્રમો અમલમાં મૂકે છે. શિક્ષણનું પ્રમાણ વધે તેવા પ્રયાસ કરે છે. તબીબી મોબાઈલ વાન સેવા ગામડાઓમાં, ખાસ ગામડાઓમાં આરોગ્ય કેન્દ્રો ન હોય તો
મોબાઈલ વાન જે હોય છે, વાન એમાં ડોક્ટર પણ હોય છે અને સામાન્ય જે રોગો હોય એ ત્યાં ચેક કરી લોકોને તપાસી અને દવા આપવાનું કામ ગામડાઓમાં થયું છે, જેથી કરીને આરોગ્ય છે વ્યક્તિનું એ સુધરે અને સારું આરોગ્ય હોય તો એ વ્યક્તિ કામ કરવા માટે યોગ્ય ગણાય. તો આરોગ્યમાં સુધારો થાય, શિક્ષિત થાય, સારું ઘર મળે, સારો આહાર મળે, પીવાનું ચોખ્ખું પાણી મળે તો એ વ્યક્તિ કામ કરવા માટે સક્ષમ બનશે. તો એ માટે સરકારે આ તબીબી મોબાઈલ વાન સેવા ફરતી કરી છે, ખાસ ગામડાઓમાં જ્યાં આગળ આ આરોગ્યને લગતી સુવિધાઓ ઓછી મળતી હોય, ન મળતી હોય એવા સ્થળોએ. ગૃહ ઉદ્યોગો અને હસ્ત ઉદ્યોગો જે છે એને પ્રોત્સાહન આપ્યું અને લોન આપવાનું ચાલુ કર્યું. પ્રોત્સાહન મળે તે માટે સસ્તા દરે લોન ની સહાય સરકારે આપી છે કે લોન સસ્તા દરે આપે અને પછી એ પોતાનો આવી રીતે જે ઉદ્યોગ છે એ ચાલુ કરી શકે. પોષણયુક્ત આહાર મળી રહે તેની વ્યવસ્થા કરી છે. સ્કિલ ઇન્ડિયા એટલે કે લોકોમાં બધી સ્કિલ છે એનું ડેવલપમેન્ટ થાય એવા પ્રયાસ કર્યા છે. ડિજિટલ ઇન્ડિયા જેવા કાર્યક્રમો પણ અમલમાં મૂક્યા છે અને આ બધા પ્રયત્નોના કારણે આવા ઉપાયો હાથ ધરીને સરકારે લોકોને રોજગારી આપવાનું કામ શરૂ કર્યું છે, જેથી બેકારી કે બેરોજગારીનું પ્રમાણ ઘટાડી શકાય. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો આ બેરોજગારી કે બેકારીનો પ્રશ્ન પૂરો થાય છે. એક તમને પ્રવૃત્તિ આપી છે. અત્યારે તો આ કોરોનાની મહામારી છે તો થોડા સમય પછી તમે એ તમારા ગામ, તમારા વિસ્તારમાં, આસપાસમાં તમારે ગૃહ ઉદ્યોગો ચાલતા હોય અથવા કોઈ હસ્તકલા કારીગરી કરતા હોય તો તેની મુલાકાત ગોઠવવાની છે. તમારે ત્યાં જવાનું છે, જોવાનું છે અને એમાંથી એ કેવી રીતે રોજી મેળવે છે તેનો તમારે ખ્યાલ મેળવવાનો છે. સરકાર દ્વારા જો કોઈ સહાય મળતી હોય તો એ સહાયની પણ તમારે જાણકારી મેળવવાની છે કે જેથી તમને ખબર પડશે કે બેકારી કે બેરોજગારી દૂર કરવા માટે સરકાર કેવા પ્રયત્ન કરી રહી હોય છે. તો હવે પછી આપણે નેક્સ્ટ જે સમસ્યા ભણવાના છે તે છે આતંકવાદ. પાછળ હજી પણ એક બાબત આપી છે આટલું જાણોની, જેમાં આપ્યું છે કે ગામડામાં ખેડૂતોને ખેતી અને પશુપાલનના વિકાસ માટે ઓછા દરની લોન તથા સહાય પણ આપવામાં આવી છે, જેથી કરીને હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ થઈ છે. 10મો મુદ્દો સાથે નોંધી લેશું. ખેતી અને પશુપાલન માટે સસ્તા દરની લોન ની સહાય સરકાર કરે છે. તો 10 મુદ્દા જે છે એ ઉપાયો છે જેથી કરીને હરિયાળી ક્રાંતિ એટલે કે ખેતીમાં વધારે ઉત્પાદન થાય તો એને હરિયાળી ક્રાંતિ કહેવાય. એટલે ઉત્પાદન વધે એટલે ખેડૂતોને નફો વધે અને એને રોજી પૈસા વધારે મળશે. અને એવી રીતે પશુપાલન કરતા જે લોકો હોય છે તેને પણ સહાય મળે એટલે લોન આપવામાં આવી અને દૂધનું ઉત્પાદન વધારે થાય, દૂધ વધારે મળે અને પછી એ વેચવાથી એને પૈસા વધારે મળે એટલે શ્વેત ક્રાંતિ કહેવાય. તો ખેતી અને પશુપાલનમાં ઉત્પાદન વધારવા માટે સરકારે આ પ્રયાસ કર્યા છે, લોકોને કામ મળ્યું છે અને જેથી ઘણી સહાય સરકાર દ્વારા મળી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણો આ ટોપિક બેકારી કે બેરોજગારી છે પૂરો થાય છે. હવે પછીનો ટોપિક છે આપણો આતંકવાદ. આતંકવાદી હુમલાઓ અવારનવાર આપણા ભારતમાં પણ થયા છે, બીજા દેશોમાં પણ થયા છે. તમે એ વિશે સાંભળ્યું હશે, ન્યૂઝપેપરમાં પણ ઘણી વખત આવતું હોય છે. આપણો જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન છે એટલે એ પાકિસ્તાનના લોકો અવારનવાર આપણા આ જમ્મુ કાશ્મીરમાં આવા આતંકવાદી હુમલાઓ કરતા હોય છે, જેમાં આપણા ઘણા જવાનો છે એ શહીદ થઈ જતા હોય છે. આપણા ભારતના ઘણા સ્થળોએ આવીને પણ નુકસાન પહોંચાડવાની ઘણી પ્રવૃત્તિઓ આ આતંકવાદી પ્રવૃત્તિઓ થઈ છે. જેમ કે આપણા સંસદ પર થયેલો હુમલો, આપણા ગુજરાતના ગાંધીનગર પર આવેલ અક્ષરધામ પર થયેલો હુમલો,
મુંબઈમાં અલગ અલગ જે વિસ્ફોટ થયા હતા, બોમ્બ બ્લાસ્ટ થયા હતા, એ પણ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. તો આતંકવાદ એ બદલો લેવાની ભાવના હોય છે, જેનામાં માનવતાનું કોઈ મૂલ્ય એમને હોતું નથી, માનવતા હોતી નથી. પછી એ કોઈ બાળક છે કે વૃદ્ધ છે તે જોતા નથી, તેને કોઈ ધર્મ કોઈ જાત નડતો નથી. તેમનો ઉદ્દેશ્ય માત્ર બદલો લેવો, નુકસાન પહોંચાડવું, ભય ઊભો કરવો લોકોમાં, અને પોતાની ખાસ જે માંગણીઓ હોય છે એ સંતોષવાનો હોય છે. વિદ્યાર્થી મિત્રો, એના ઉપર આપણા જે હુમલા થયા છે ભારતમાં મુંબઈ ખાતે, એના ઉપર એક 26/11 કરીને પિક્ચર પણ બની ગયું છે કે જેમાં બધી જ વિગતો વ્યવસ્થિત રીતે દેખાડેલી છે કે આતંકવાદીઓ પોતાની પ્રવૃત્તિઓ કેવી રીતે કરતા હોય છે. તો નેક્સ્ટ આપણો મુદ્દો છે આતંકવાદ. વૈશ્વિક સમસ્યા છે. આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે. એમસીક્યુ માં ખાલી જગ્યામાં 1-2 માર્કમાં પૂછાય તેવો પ્રશ્ન. એટલે કે વિશ્વના લગભગ બધા જ દેશોમાં આ પરિસ્થિતિનો સામનો લોકોએ કર્યો હશે, આતંકવાદી હુમલાઓ થયા હશે. આતંકવાદી પ્રવૃત્તિ જ્યારે થાય, આતંકવાદી હુમલાઓ થાય, એના કારણે દેશનો વિકાસ છે એ અવરોધાય છે, અટકી જાય છે. કારણ કે આતંકવાદી પ્રવૃત્તિઓ થાય, જે નુકસાન જે થયું હોય એને ભરપાઈ કરવામાં ઘણો બધો સમય લાગી જતો હોય છે, ઘણા નાણાં છે એ ખર્ચાઈ જતા હોય, પૈસા ખર્ચાઈ જતા હોય છે, જેથી દેશની જે યોજનાઓ છે એની પાછળનું જે આયોજન હોય છે એ હાલ પૂરતું બંધ કરી દેવું પડે છે, અને એ બધો ખર્ચો છે આ બધા આપણે ભરપાઈ કરવામાં એ લાગી જતો હોય છે. એટલે રાષ્ટ્રનો વિકાસ, પ્રગતિ અટકી જાય આતંકવાદી હુમલાઓ થાય કે પ્રવૃત્તિ થાય ત્યારે. શાંતિ, અમન, ભાઈચારો અને દેશની આબાદીને છિન્ન ભિન્ન કરવાવાળી હલકી મનોવૃત્તિની આ પ્રક્રિયા છે. તેનાથી શું થાય તો કે શાંતિ ન રહે, ભાઈચારો ન રહે, દેશની આબાદી જે છે એને છિન્ન ભિન્ન કરવાવાળી પ્રવૃત્તિ, લોકોને વધુ ને વધુ નુકસાન થાય એવી હલકી મનોવૃત્તિની આ પ્રવૃત્તિ છે. આતંકવાદ એ મોટે ભાગે લોકોમાં હિંસા અને ઘૃણા ફેલાવી ભય પેદા કરે છે. હિંસાનું જ એ કાર્ય હોય. એટલે શું હોય તો કે ગોળીબાર કરવા, બોમ્બ વિસ્ફોટ કરવા, અને પોતાની માંગણીઓ સંતોષવી અને લોકોમાં ભય ઊભો કરે છે. આતંકવાદી પ્રવૃત્તિ ઘૃણા એટલે તિરસ્કાર થાય આપણને લોકો પ્રત્યે, એવી પરિસ્થિતિનું સર્જન આતંકવાદ કરી દે છે. આતંકવાદીઓનો ઉદ્દેશ્ય ક્યારેય સારો હોતો નથી, પવિત્ર કે શ્રેષ્ઠ ક્યારેય હોતો નથી. એમનો ઉદ્દેશ્ય તો માત્ર બદલો લેવો, વેર ભાવના જ હોય છે. મુઠ્ઠીભર લોકો છે એ આ આતંકવાદી પ્રવૃત્તિ કરતા હોય છે, સંગઠિત બને છે, પોતાનું સંગઠન બનાવે, બધા ભેગા મળીને આખું આયોજન કરે, અને આયોજનબદ્ધ એ જે તે પ્રવૃત્તિઓ આવી આતંકવાદી હુમલાઓ કરવાની કરતા હોય છે. આ જંગલી કૃત્ય ગણવામાં આવ્યું છે. જાનવરો જેવું વર્તન ગણી શકો, કારણ કે જાનવરો ક્યારેય કોઈનો શિકાર કરતા પહેલા વિચારતા નથી. એનો માત્ર એક જ ઉદ્દેશ છે, મારે શિકાર કરીને ખોરાક મેળવવો. તો આ માણસોમાં જે માણસાઈ હોય ને એ એમાં હોય નહીં. આતંકવાદીઓ જે હોય છે એમાં માણસાઈ હોતી નથી. એ કોઈ જાતિ, સમુદાય, સંપ્રદાયનો ક્યારેય કોઈનો વિચાર કરતા નથી. એ પછી પૂછે નહીં કે તમે હિન્દુ છો, મુસલમાન છો, ખ્રિસ્તી છો. એ કોઈ ધર્મને ન પૂછે, કોઈ સંપ્રદાય ન પૂછે કયા ધર્મના છો, હિન્દુ છો કે મુસલમાન છો, પછી તમને મારું, એવું નથી હોતું. ગમે તેને મારી નાખે, કોઈ સગાવાદ એને હોતો નથી. અને આતંકવાદ છે એ આ સંગઠનમાં પોતાનું સંગઠન બનાવીને ઘણા બધા લોકો ભેગા મળીને આ કૃત્ય કરતા હોય છે. બળજબરી કરે, ધાકધમકી આપે, હિંસા કરે અને ત્રાસ આપવાનો પ્રયત્ન કરતા હોય છે. આ જે કાર્ય થતું હોય ને સરકાર સમક્ષ પડકારરૂપ હોય. સરકારે આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળવું અથવા એ જે નુકસાન છે એને કેવી રીતે ભરપાઈ કરવું ને એના માટે બહુ મુશ્કેલી ભર્યું કામ ગણી શકાય. એટલે પડકારરૂપ બાબત ગણી શકાય સરકાર માટે, જે દેશનો વહીવટ ચલાવતા આ બધું સંભાળવે. આતંકવાદ એ બળ પ્રયોગનું હાથવગું સાધન છે. એટલે એ બળજબરી પૂર્વક જ બધું થતું હોય. કોઈ કઈ પોતાની ઈચ્છાથી લોકો એમ કે આપને મારી નાખવું ન હોય, એટલે બળનો પ્રયોગ કરે છે આતંકવાદી લોકો.
કોઈ પણ સ્થળે કોઈ પણ લોકોને એ નિશાન બનાવી શકે. જેમ કે મુંબઈમાં અલગ અલગ સ્થળોએ એ બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા, તો ત્યાં આગળ એને રેલવે સ્ટેશનમાં એવું કર્યું. રેલવે સ્ટેશન પર હુમલો કર્યો, તાજ હોટેલ પર કર્યો હતો, હોસ્પિટલના દર્દીઓ ઉપર કર્યો, કે ત્યાં એનો ટાર્ગેટ શું હોય કે વધુ ને વધુ લોકો મારવાના છે અથવા હિંસા ફેલાવવાની છે, નુકસાન પહોંચાડવાનું છે. એટલે એ લોકોએ એવા જ સ્થળો પસંદ કરે કે જ્યાં વધુ એ લોકો હોય, એટલે વધુ જાનહાનિ થવી જોઈએ. એ લોકોનો એ ટાર્ગેટ હોય. તો રેલવે સ્ટેશન ઉપર મુંબઈમાં કેટલી ભીડ હોય તમે વિચાર કરો. ટ્રેનમાં બધા લોકો લટકતા કેટલા બહાર નીકળતા ઉપર બેઠેલા જોવા મળે છે. તો રેલવે સ્ટેશન પર વધુ માણસો હોય એટલે એને એવા સ્થળને ટાર્ગેટ બનાવે. સંસદ છે એ આપણી સર્વોચ્ચ સંસ્થા છે, હા, એટલે એમને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. એટલે ત્યાં આગળ એને આતંકવાદી હુમલો કર્યો. અક્ષરધામમાં કેટલા બધા લોકોની ભીડ રહે છે ત્યાં જોવા માટે, અને એવું સ્થળ છે કે જાહેર સ્થળ છે, એને નુકસાન પહોંચાડો તો એનું ટાર્ગેટ હોય. તો લોકોને નિશાન બનાવે, એવા સ્થળને નિશાન બનાવે કે જ્યાંથી લોકો વધુ ને વધુ મૃત્યુ પામે. ભૂતકાળમાં આપણા ભારત પર થયેલો સંસદનો હુમલો, હોટેલ તાજ પર થયેલો હુમલો, મુંબઈના અલગ અલગ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ થયા, અક્ષરધામ પરનો હુમલો વગેરે આતંકવાદી પ્રવૃત્તિઓ મુખ્ય ગણી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આવી આતંકવાદી પ્રવૃત્તિ જે લોકો ફેલાવે છે તેને અટકાવવા માટે એના ઉપાયો કેવા આપણે યોજી શકીએ, તો એ આપણે લખશું. આપણે પહેલા સામાન્ય એનો અર્થ લખી લઈએ કે સામાન્ય રીતે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહ દ્વારા અનૈતિક અને વિનાશકારી કાર્યોને આતંકવાદ કહે છે. આ સામાન્ય શબ્દોમાં એનો ખ્યાલ છે કે કોને આતંકવાદ ગણવો. કોઈ એક વ્યક્તિ હોય કે ઘણા બધા વ્યક્તિનો સમૂહ હોય, પછી એ સમૂહ હોય, સંગઠન હોય, આયોજનબદ્ધ રીતે હિંસા ફેલાવવાનું છે, અનૈતિક કાર્ય કરવાનું છે, વિનાશકારી કાર્યો કરવાના છે, લોકોને મોટી સંખ્યામાં મારવાના છે, તો એ આતંકવાદ કહેવાય. એનો ઉદ્દેશ્ય ક્યારેય સારો હોતો નથી. માત્ર બદલો લેવો, વેર ભાવના એ જ એનો ઉદ્દેશ્ય હોય છે. હિંસા ફેલાવી અને નુકસાન પહોંચાડવું, જે તે દેશની જે તે સંસ્થાઓને નુકસાન કરવું, એ જ એનો ઉદ્દેશ્ય હોય છે. આતંકવાદને ક્યારેય કોઈ સગાવાદ નડતો નથી, કોઈ ધર્મ નડતો નથી, કોઈ જાતિ વચ્ચે આવતી નથી, કોઈ ભાષા આવતી નથી, ફક્ત વેર ભાવના હોય. એવી પ્રવૃત્તિ આતંકવાદી પ્રવૃત્તિ કહેવાય. અને આતંકવાદ હંમેશા આવું જોવા મળે છે. આતંકવાદના ઉપાયો આપણે કેવી રીતે આને રોકી શકાય અથવા આનો અસર ઓછી થાય, આવું થતું હોય તો આપણે કેવી રીતે એને અટકાવી શકીએ, તો એના ઉપાયો હવે જોઈએ. આતંકવાદી પ્રવૃત્તિઓ એ સફળતાપૂર્વક ન કરી શકીએ, આપણે અટકાવી શકીએ, તો આપણે એવા કયા કયા પગલાં ભરવા જોઈએ, કેવા ઉપાયો કરવા જોઈએ કે જેથી આ કાર્ય અટકી શકે. સૌપ્રથમ તો આતંકવાદનો સામનો કરવા માટે આપણે હિંમત રાખવી જોઈએ. હવે જે તે જગ્યાએ આવા આતંકવાદી હુમલા થતા હોય તો એ સમયે તમારે ગભરાઈ જવાનું નથી, હિંમત રાખવાની છે અને ચતુરાઈપૂર્વક એ સમયે તમારે એ જે તે પરિસ્થિતિમાંથી બચવાનો પ્રયત્ન કરવો જોઈએ, લોકોને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે હિંમત રાખવી જોઈએ. તેમજ ગુપ્તચર જાસૂસી તંત્ર હોય એને વધુ કાર્યરત કરવું જોઈએ. એ આપણું દેશને લગતું હોય. જાસૂસી તંત્ર કે ગુપ્તચર જે હોય છે તંત્ર એ દેશની સુરક્ષા માટે રાખતા હોય છે કે જેથી આવું ન થાય. એટલે વધારે એ સારું કાર્ય કરે એ જોવું પડે. તો આપણે એ બાબત નોંધી લેશું.
જેને જાસૂસી તંત્ર કહેવાય, વધુ કાર્યરત કરવું જોઈએ। એટલે આવી કોઈ ભાડ મળે, એવી કોઈ સમાચાર મળે તો આવી પ્રવૃત્તિને થતી અટકાવી શકાય, સુરક્ષાનો બંદોબસ્ત કરી શકાય, એને નિષ્ફળ બનાવી શકાય। અને સુરક્ષા દળોને જરૂરી સહકાર આપવી એ સમયે આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે, અને જાગૃતતા કેળવવી પડશે। સુરક્ષા કર્મી હોય એને તમારે સાથ સહકાર આપવો જોઈએ। સુરક્ષા દળોને સાથ સહકાર આપવો અને જાગૃતતા કેળવવી જોઈએ। હવે એવા સમયે ગભરાઈ જશો તો એમાંથી કેવી રીતે બચી શકાય, જેથી કરીને એ જે સુરક્ષા કર્મી જે હોય છે, આપણને બચાવવા આવ્યા હોય, એ જે કહે છે એ પ્રમાણે આપણે કરવું જોઈએ વર્તન, કે જેથી કરીને પરિસ્થિતિમાંથી બચી શકાય। આમ જનતા જે હોય છે, લોકો હોય છે, એ મુસાફરીમાં કે જાહેર સ્થળના મેળાવડામાં ચેતતા રહેવું જોઈએ હંમેશા। લોકોએ મેળાવડાઓ કે જાહેર સ્થળોએ ચેતતા રહેવું જોઈએ। એટલે કે શું, તો કે આપણા પાછા ખાસ ગુજરાતીઓનો સ્વભાવ હોય, જે તે જગ્યાએ જામ તો બધાની ઓળખાણ કાઢે, હું કરો હું નહીં ને, એની સાથે નાસ્તો કરવા બેસી જાય ને, જ્યારે પાકા ભાઈબંધ હોય એવી રીતે વાત કરવા માંડે। તો જે તે જગ્યાએ જે તે અજાણ્યા વ્યક્તિથી હંમેશા ચેતવું જોઈએ। અને કોઈ એવું અજાણ્યું કોઈ વસ્તુ ત્યાં પડી હોય કે એવું કોઈ આપણને વર્તન લાગે વ્યક્તિનું કે યોગ્ય નથી, એમાં કંઈક ગડબડ છે, તો એ જે તે આપણે પોલીસને જાણ કરવી જોઈએ। સુરક્ષા કર્મી ત્યાં હોય છે, પીઉન હોય તો એને જાણ કરવી જોઈએ, ચેતતા રહેવું જોઈએ। ખોટી જાહેરાતો અને અફવાઓથી દૂર રહેવું। આ બધી પ્રવૃત્તિ તો કરવાની, પણ પાછી ખોટી જાહેરાતો ઘણી વાર થતી હોય, અફવાઓ પણ આવતી હોય છે, તો એનાથી દૂર રહેવું જોઈએ। ખોટી જાહેરાતો કે અફવાઓથી દૂર રહેવું જોઈએ। જાહેર સ્થળોએ સીસીટીવી ફરજિયાત બનાવી દેવા જોઈએ, બરાબર? જાહેર સ્થળોએ સીસીટીવી ફરજિયાત રાખવા। એ ઉપરાંત મશીન રાખેલા હોય છે, તમે મોલમાં જાઓ કે જે જગ્યાએ સિનેમામાં જાઓ ત્યાં તમારે એ મેટલ ડિટેક્ટર મશીન હોય, જેમાંથી પસાર થવું પડે, અને ઘણી વખત લોકો પાછા પોતાનો રોગ, પોતાની શક્તિ દેખાડવા ત્યાં એવું આર્ગ્યુમેન્ટ કરતો હોય કે ભાઈ હું ચેકિંગ છે, નહીં જાવ, ના થાય કરી લે, પણ એ ભાઈ તમારી જ સુરક્ષા માટે છે। ઘણાને ખબર હોય ક્યાંથી જવાનું, તો એમ બીજી બાજુ સાઈડમાંથી છટકવાનો પ્રયત્ન કરે, તો એવું ન કરવું જોઈએ। હંમેશા આવા જે લોકો હોય છે ને સાથ સહકાર આપવો જોઈએ, જે ચેકિંગ કરતા હોય છે, લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ એ મેટલ ડિટેક્ટર સાધનો ત્યાં રાખેલા હોય છે, આધુનિક ઉપકરણો, કે જેથી કરીને આવું કોઈ સાધન સહિત કોઈ એવું વ્યક્તિ પ્રવેશે તો એ પકડી શકાય। તો આધુનિક મેટલ ડિટેક્ટર મશીન કે ઉપકરણો વસાવવા અને વાપરવા, અને સુરક્ષાથી સજ્જ કરવા, એટલે કે સુરક્ષા વાળું બનાવી શકાય એ સ્થળ, સુરક્ષા સજ્જ બનાવવા સ્થળોને, કે જેથી કરીને આવું કોઈ વ્યક્તિ કોઈ હથિયાર સાથે, કોઈ એવી વસ્તુ સાથે જો પ્રવેશે તો આપણને ખ્યાલ આવી જાય, તો આપણે એને પ્રવેશ જ્યાં કરે છે ત્યાં જઈને અટકાવી શકીએ। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો બીજી પણ ઘણી બધી સમસ્યાઓ છે। આ આપણે આતંકવાદ વિશે આ ઉપાયો આપણે વિચાર્યા, તેમ છતાં આપણે કોઈ અજાણ્યા સ્થળે જઈએ તો આપણી તમામ ડિટેલ ઘણી વખત આપી દેતા હોય છે, એવું ન કરવું જોઈએ। એની સાથે એટલું હળી ભળી જવું જોઈએ નહીં। કોઈ અજાણી વસ્તુ ત્યાં પડી છે, તમને એવું લાગે કે આનો કોઈ વારસદાર નથી, એટલે કે કોઈ વ્યક્તિનું છે નહીં, તો એ તાત્કાલિક જે તે વ્યક્તિને જાણ કરવું જોઈએ। કોઈ એવી મળે
મળેલી વસ્તુ લઈ ન લેવી જોઈએ. ઘણા લોકોને એમ થાય કે આ કોઈનું નથી, ચલો હું લઈ લઉં, પણ એમાં ખબર ન હોય કે બોમ્બ રાખેલો હોય, બ્લાસ્ટ થઈ જાય તમને ને તમારા ફેમિલીને ને ત્યાં જે તે જગ્યાએ જાય તો તમને નુકસાન થઈ શકે. તમને એવું લાગે કે કોઈ એવી અજાણી વ્યક્તિ તમારા ઘરની આસપાસ ભાડે રહેવા આવી છે અને એ સતત કોમ્પ્યુટર ઉપર રહે છે અને કોઈની સાથે અડતો પડતો નથી, તો એવી શંકાસ્પદ વ્યક્તિ લાગે તો પણ એ પોલીસને જાણ કરવી જોઈએ. અજાણ્યું કોઈ વાહન ત્યાં એમને પડ્યું છે તો એને અડવું ન જોઈએ અને એની પોલીસને જાણ કરવી જોઈએ, લાંબા સમય સુધી ત્યાં પાર્ક રહેતું હોય તો. આવી બધી બાબતોથી આપણે જો ચેતશું, જાગૃતતા લાવશું તો આવા આતંકવાદી હુમલાઓ છે તેની અસરો છે એને અટકાવી શકશું, આવી પ્રવૃત્તિઓને અટકાવી શકશું. દેશે પણ આપણી આ સુરક્ષા માટે જાસૂસી તંત્ર છે તેને વધુ એલર્ટ કરી અને વધુ સારી કામગીરી કરે એવા પ્રયત્ન કરવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પરિસ્થિતિનો સામનો બધાએ સહિયારા જાગૃતતા રાખીને કરવો પડશે, હિંમત રાખીને કરવો પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બધી જે તે સમસ્યાઓમાં આપણા પાઠ્ય પુસ્તકમાં જે આપી છે તેમાંની આંતરિક સમસ્યાઓમાં આપણે આતંકવાદ સુધીની વાત આપણે કરી. એ સિવાય પણ ઘણી સમસ્યાઓ છે, દેશની સમસ્યાઓ જે કહી શકું, અગાઉ આપણે વાત કરી ચૂક્યા છે. જેમ કે ભારતમાં રૂઢિચુસ્તતા છે, સાંપ્રદાયિકતા એટલે કે જે તે સંપ્રદાય અપનાવતા લોકોમાં મારો સંપ્રદાય છે એ વધુ સારો એવી ભાવના હોય તો એને સાંપ્રદાયિકતા કહેવાય. બીજાના સંપ્રદાય ધર્મને એ ન માનતા હોય અથવા ઓછું માનતા હોય તો એવી પરિસ્થિતિ પણ ઊભી થાય છે. પ્રદેશવાદની ભાવના પણ લોકોમાં આવે છે. એટલે શું? તો કે મારો પ્રદેશ છે તે સારો છે, બીજો પ્રદેશને હલકો ગણે. પ્રદેશ વચ્ચે પ્રશ્નો ઉભા થાય તો એ પ્રદેશવાદ પણ જોવા મળે છે. ભાષાવાદ પણ જોવા મળે છે. જેમ કે ગુજરાતી ભાષી જે લોકો હોય છે અને બીજા સાથે પ્રશ્નો સર્જાય તો ભાષાવાદ પણ જોવા મળે, પ્રદેશવાદ પણ જોવા મળે. સીમાવર્તી બોર્ડરની સમસ્યાઓ આપણે વાત કરી હતી કે ઘૂસણખોરી થતી હોય છે અવારનવાર. બીજા દેશના લોકો આપણા દેશમાં આવીને અમુક પ્રદેશો છે એ પોતે ત્યાં આગળ પોતાનો પ્રદેશ કરવા માટે પ્રયત્ન કરતા હોય તો ઘૂસણખોરી કે સીમાવર્તી સમસ્યાઓ કહી શકું, બોર્ડર પરના પ્રશ્નો. અને વિદ્યાર્થી મિત્રો, કુદરતી આપત્તિઓ કે સમસ્યાઓ પણ ઘણી બધી આપણા દેશમાં સર્જાતી હોય છે. હાલમાં આપણે જોયું કે આ કોરોના જેવી મહામારી અત્યારે ફેલાય છે તો વિશ્વના દેશોએ એ પરિસ્થિતિનો સામનો કર્યો છે અને એ બધા જ લોકોએ એની અસરો જોઈ છે. પૂર આવતું હોય છે, વધુ વરસાદ પડતો હોય, દુષ્કાળની પરિસ્થિતિ સર્જાતી હોય, ભૂકંપ આવતા હોય છે અવારનવાર. તો આવી ઘણી બધી આ કુદરતી સમસ્યાઓનો પણ સામનો ભારત કરતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બધાએ જાગૃતતા રાખવી જોઈએ, શિક્ષિત બનવું જોઈએ, હિંમત રાખવી જોઈએ અને બધી જ સમસ્યાઓ છે તેને દૂર કરવા લોકોએ સહિયારા પ્રયાસ કરવા પડશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ પૂરો થાય છે. હવે આપણે આજે જે અભ્યાસ કર્યો તેના આધારે હોમવર્ક લખવાના છીએ અને પછીના લેક્ચરમાં નવો પાઠ આપણે શરૂ કરવાનો છે. તો આજનો હોમવર્ક હવે તમે નોંધી લેશો. આજનું હોમવર્ક છે પ્રશ્ન પહેલો, બેકારી કે બેરોજગારી કોને કહે છે? બીજું, બેકારી વધવાના કારણો અને ઉપાયો જણાવો. અને છેલ્લો પ્રશ્ન, ટૂંક નોંધ લખો. આતંકવાદ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજનો જે અભ્યાસ તમે જે કર્યો છે તેના આધારે જે પ્રશ્નો લખ્યા છે તેમાં પહેલો પ્રશ્ન છે
લખવાનું. તો એ 4 માર્કનો પ્રશ્ન બને છે. વૈશ્વિક સમસ્યા છે. તમને એવી રીતે પણ ટ્વિસ્ટ કરીને પૂછાય કે વૈશ્વિક સમસ્યા જે છે એને વિગતે સમજાવો. તો આતંકવાદ વિશે પૂછ્યું છે એવું તમને ખબર પડવી જોઈએ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવો પાઠ 9 નો અભ્યાસ કરવા માટે ઝડપથી પાછા મળશું. બધા સારી રીતે હોમવર્ક કરજો. માત્ર ઉતારો નહીં પણ શાંત એવી જગ્યાએ એકલા બેસીને રિવિઝન થાય એવી રીતે લખી વાંચીને સારી રીતે હોમવર્ક કરજો. નેક્સ્ટ ઝડપથી મળશું પાછા. ગુડ બાય, ટેક કેર.